મિત્રો, અંગ્રેજી ગ્રામરની અંદર જેટલું ટેન જરૂરી છે એટલું આર્ટિકલ્સ પણ જરૂરી છે. તમને બધાને થતું હશે કે આર્ટિકલ્સ તો એકદમ સિમ્પલ છે, પણ આર્ટિકલ સિમ્પલ નથી. આપણે જાણીએ છીએ કે એ, એન, ધ આ 3 આર્ટિકલ અંગ્રેજીમાં છે. એટલે આપણને થયું કે અમે આ 3 આર્ટિકલ તો બાળપણથી શીખી ગયા છે અને અમને તો એ આર્ટિકલની કંઈ જરૂર નથી, એટલે તમે વિડીયોને સ્કીપ કરી લેશો. પણ તમે એ, એન, ધ વિશે શું નથી જાણતા એ આ વિડીયોમાં જાણવા મળશે. અને એ જાણવું હોય તો વિડીયો તમારે પૂરેપૂરો જોવો પડશે, જે એક એક એક્ઝામ્પલ સાથે હું તમને સમજાવીશ. બરાબર? તો ચાલો હું તમને એક એક એક્ઝામ્પલ સાથે એ, એન, ધનો પ્રોપર ઉપયોગ તમને શીખવાડું છું. પછી તમે કોઈ પણ પરીક્ષા કોમ્પિટિટિવ એક્ઝામ આપવા જાઓ છો, જે આર્ટિકલની ખાલી જગ્યા આવશે એ આ જગ્યા તમારે કદી પણ ખોટી પડશે નહીં. નમસ્કાર, હું હર્ષદ, ઈ જ્ઞાન ફેસિલિટર હોસ્ટ આપનું આ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. એ ઓર એન આર્ટિકલ્સ આપણે સમજીએ. આપણે 12માં શીખી ગયા છે કે આર્ટિકલ એ ઓર એનનો ઉપયોગ ક્યારે મૂકવાનો. એ આર્ટિકલનો ઉપયોગ આપણે કન્સોનન્ટ્સ આગળ મૂકવાનો છે અને એન આર્ટિકલનો ઉપયોગ આપણે વોવેલ્સ આગળ મૂકવાનો છે. એ ખાલી જગ્યા સમજીએ. ડુ યુ હેવ ખાલી જગ્યા અમ્બ્રેલા, તમારી પાસે છત્રી છે, અનિશ્ચિતતા બતાવે છે, એટલે કે અનિશ્ચિતતા બતાવે છે, એટલે આમાં આપણે આર્ટિકલ એ કે એનમાંથી મૂકવાની છે. તો હવે આપણને કઈ રીતના ખબર પડે કે અહીંયા આપણે એ મૂકો કે એન મૂકો? તો અહીંયા તમે જુઓ આમ યુ આપેલ છે, બરાબર. હવે એન આર્ટિકલનો ઉપયોગ માત્ર ને માત્ર જ્યારે એ, ઈ, આઈ, ઓ અને યુ આ 5 સ્વર આપેલા હોય ત્યારે જ આપણે એન આર્ટિકલ મૂકવાનું છે. બાકી આ 5 સિવાયના કોઈ પણ લેટર્સ અહીંયા આવતો હોય તો ત્યાં તમારે એ આર્ટિકલ મૂકવાનું છે. પણ એ યાદ રાખવાનું કે ઇન્ડેફિનાઇટ હોવો જોઈએ. એટલે અહીંયા આપણને યુ સ્વર આપેલ છે. અને બીજું એક ખાસ યાદ રાખવાનું કે બોલાતો પણ હોય સ્વર અને લખાતો પણ સ્વર હોય ત્યારે જ આપણે આર્ટિકલ એન મૂકી શકીએ છીએ. તેના સિવાય બીજો કોઈ પણ આર્ટિકલ મૂકી શકાય નહીં. બરાબર? અહીંયા યાદ રાખજો કે અહીંયા યુ સ્વર છે અને બોલાય છે શું? અમ્બ્રેલા. અમ્બ્રેલા અહીંયા બોલાય પણ સ્વર છે અને લખાય પણ સ્વર છે, એટલે આર્ટિકલ એન આવે. આઈ વુડ લાઈક ટુ બાય હેટ પ્લીઝ. અહીંયા જો એચ આવ્યો એટલે કે વ્યંજન છે, 5 સ્વરોમાંથી નથી, એનો ઉચ્ચાર પણ વ્યંજન થાય છે, એટલે અહીંયા આર્ટિકલ એ આવે. આઈ વિલ સી યુ ઇન ખાલી જગ્યા અવર. અહીંયા જુઓ, હવે અહીંયા ખાસ યાદ રહ્યું, અહીંયા જે એચ છે પણ બોલાય શું? અવર. એને કે એચ શું છે? સાયલેન્ટ છે, એને કે બોલાતો નથી. બરાબર? એનો ઉચ્ચાર થાય છે અવર. અવર એને કે અ તો શું છે? ગુજરાતીની અંદર સ્વર છે, એટલા માટે અહીંયા એન આર્ટિકલ મુકાય, એ આર્ટિકલ મુકાતો નથી. બહુ ઉતાવળ નહીં કરવાની, ન કે ખાલી જગ્યાની અંદર આપણે જોયું કે ભાઈ વ્યંજન છે એટલે એ આર્ટિકલ કરો. પણ યાદ રાખવાનું કે લખાતો પણ સ્વર હોય, બોલાતો પણ સ્વર હોય. સ્પીચ એન્ડ સાઉન્ડ્સ આર ધેર સેમ, then we put the article n. When the speech is clear, then we put the n article. NGU is ખાલી જગ્યા યુનિવર્સિટી. અહીંયા NGU નોર્થ ગુજરાત યુનિવર્સિટી એક યુનિવર્સિટી છે, બરાબર? એટલે અહીંયા ઇન્ડિફિનાઇટ આર્ટિકલ છે. હવે અહીંયા જો સ્વર આવ્યો, પણ આપણે અહીંયા ભલે યુ સ્વર છે પણ અહીંયા આર્ટિકલ એન ના મૂકી દેતા, કારણ કે એનો ઉચ્ચાર શું થાય છે? યુનિવર્સિટી. વ્યંજન થાય છે અને વ્યંજન થતું હોય ત્યારે એ આર્ટિકલ એ મૂકવાનું, એન મૂકવાનો રહેતો નથી. આ એની બેઝિક માહિતી. હવે આપણે એક્ઝામ્પલ જાજા સમજીએ. એ એન વ્યવસાયકારો અને ધંધાર્થીઓ માટે પણ મુકાય છે. આપણે કહેવામાં કે વોટ ડુ યુ ડુ, તમે શું કરો છો? તો આઈ એમ અ ટીચર. વોટ ડઝ સી ડુ, તેણી શું કરે છે? સી ઇઝ એન ઇલેક્ટ્રિશિયન. હી ઇઝ અ શોપકીપર. સી ઇઝ અ ડેન્ટિસ્ટ. હી ઇઝ અ ફોટોગ્રાફર. સી ઇઝ અ નર્સ. હી ઇઝ અ ડોક્ટર. રાહુલ ઇઝ અ ટેક્સી ડ્રાઈવર. મનોજ ઇઝ એન એન્જિનિયર. યુ આર અ પ્રાઇવેટ ડિટેક્ટિવ. આ રીતના જ્યારે પણ ખાલી જગ્યા આવતી હોય કે વ્યવસાય કરવાની ધંધાર્થીઓનું નામ હોય ખાલી જગ્યા બાદ, તો ત્યાં સામાન્ય તરીકે એ કે એન આર્ટિકલ મુકાય છે, જે ધ આર્ટિકલ મુકાતો નથી. એ આપણે ખાસ ધ્યાન આપવાનું છે. અને ખાસ આ પણ યાદ રાખવાનું કે
ભાઈ એ તો જોવાનું, પણ અહીંયા જોવાનું કે બોલાય છે સ્વર અને લખાય પણ સ્વર છે, એટલા માટે અહીંયા આર્ટિકલ એન મૂકવામાં આવેલ છે. અહીંયા બાળક કહે છે કેન યુ ઓપન એ વિન્ડો, તો અહીંયા વિન્ડો આગળ આર્ટિકલ એ મૂકવાનું છે. તો કેમ આર્ટિકલ એ મૂક્યું છે સમજીએ. તો અહીંયા તમે જો કે 3 વિન્ડો આપેલી છે, 1, 2 અને 3. તો આ કહે છે કેન યુ ઓપન અ વિન્ડો, તમે બારી ખોલી શકશો, પણ કઈ બારી, વિચ વિન્ડો, કઈ? એ 3 આપેલી છે, 3 માંથી અનિશ્ચિતતા છે, પણ એને કીધું કે 1, 2 અને 3 એમાંથી 3 માંથી કઈ પસંદ કરવાની છે એ નક્કી નથી, અનિશ્ચિત છે, એટલા માટે વિન્ડો આગળ આર્ટિકલ એ મૂકવામાં આવેલ છે. બરાબર, એ ખાસ યાદ રાખવાનું છે કે આર્ટિકલ એ અને એન એ અનિશ્ચિત વસ્તુ બતાવવા માટે થાય છે. આપણને અહીંયા 3 દેખાય છે, પણ એને કીધું કે તમે બારી ખોલશો તો તમે કઈ બારી ખોલશો, એ કઈ, તમે પહેલી પણ ખોલશો યા બીજી પણ ખોલો યા ત્રીજી પણ ખોલો, કેમ કે આને જે પ્રિફર કર્યું છે એ તો કહે છે બારી ખોલો, પણ કઈ નંબરની બારી ખોલો એ પ્રિફર કર્યો નથી. હવે અહીંયા જુઓ કેન યુ ઓપન ધ વિન્ડો, અહીંયા વિન્ડો આગળ ધ મુકાયું, તો તમે એટલું ક્લિયર થઈ જાય કે અહીંયા એક માત્ર જ વિન્ડો છે, એટલે તો સિમ્પલ છે કે એક જ વિન્ડો છે, એટલે તમે એક જ વિન્ડો જઈને ખોલવાના છો, એટલે કે અહીંયા નિશ્ચિત વસ્તુ છે. એટલે તમને એટલો ખ્યાલ આવ્યો કે આર્ટિકલ ધનો ઉપયોગ ક્યારે કરવાનો, કે જ્યારે પણ કોઈ નિશ્ચિત વસ્તુ બતાવવાની હોય, ડેફિનિટ વસ્તુ બતાવવાની હોય, ત્યારે આર્ટિકલ ધનો ઉપયોગ થાય છે. અહીંયા એ, એન અને ધના એક્ઝામ્પલ આપણે જોઈએ. આઈ હેવ ગોટ અ ડોગ, આઈ હેવ ગોટ એ ડોગ, અહીંયા ડોગ વિશે વાત છે. બરાબર, તો એને આગળ આર્ટિકલ ધ એ મુકાયો છે. કેમ કે ધેર આર મેની ડોગ્સ એન્ડ આઈ હેવ ગોટ વન, મારી પાસે એક છે, ઘણા કૂતરા છે પણ મારી પાસે એક કૂતરું છે, એટલા માટે અહીંયા અનિશ્ચિતતા છે, એટલે આર્ટિકલ એ મુકાયો છે. અહીંયા જો આઈ એમ ગોઈંગ ટુ ટેક ધ ડોગ ફોર અ વોક, તો અહીંયા તમે જોતા હશો કે ડોગ આગળ ધ મુકાયો, અહીંયા એ મુકાયો. તમને પ્રશ્ન થાય કેમ એમ, કારણ કે અહીંયા કહે છે આઈ એમ ગોઈંગ ટુ ટેક ધ ડોગ ફોર અ વોક, હું કૂતરાને વોક માટે લઈ જાઉં છું. કયો કૂતરો? માય ડોગ, એટલે કે પોતાની માલિકીનો કૂતરાને જ લઈ જાય છે, એટલે નિશ્ચિત કૂતરો જે કૂતરાને લઈ જાય છે પોતાનો જ કૂતરો છે, એટલા માટે ત્યાં ધ આર્ટિકલ મૂકવામાં આવે છે, ત્યાં એ આર્ટિકલ મુકાય નહીં, કારણ કે જે કૂતરાને લઈ જાય છે કોનો કૂતરો છે? પોતાનો જ કૂતરો છે, માલિકીનો કૂતરો છે, એટલા માટે ત્યાં ધ આર્ટિકલ મૂકવામાં આવેલ છે. અહીં કહે છે ઇઝ ધેર અ ડેન્ટિસ્ટ ઇન લીમડી, લીમડીમાં ડેન્ટિસ્ટ છે, તો ધેર આર મેની ડેન્ટિસ્ટ, ઇઝ ધેર વન હિયર, ઘણા છે પણ એમાંથી એક છે, એટલા માટે અહીંયા આર્ટિકલ એ મૂકવામાં આવેલ છે. હવે મેં તમને કીધું કે ધંધાર્થીના નામ આગળ આર્ટિકલ એ આવે છે, પણ આ વાક્ય તમે જોશો એટલે તમને પ્રશ્ન થાય તો અહીંયા કેમ ધ આર્ટિકલ મૂક્યું? તો અહીંયા જો શું કહે છે કે આઈ વેન્ટ ટુ ધ ડેન્ટિસ્ટ યસ્ટરડે, ગઈકાલે હું ડેન્ટિસ્ટ પાસે ગયો હતો. કયા ડેન્ટિસ્ટ પાસે? મારા ડેન્ટિસ્ટ પાસે, માય ડેન્ટિસ્ટ. બરાબર, એ ચોક્કસતા બતાવે છે, એટલા માટે અહીંયા ડેન્ટિસ્ટ આગળ તો આવે છે. આર્ટિકલ ધનો ઉપયોગ. આઈ એન્જોયડ પાર્ટિસિપેટિંગ ઇન ધ વોલીબોલ કોમ્પિટિશન. આ વાક્યમાં તમે જોઈશો કે મેં વોલીબોલ કોમ્પિટિશનની અંદર જે ભાગ લીધો એમાં મને મજા આવી હતી. તો અહીંયા શું કહેવા માંગે છે? પ્રોપર કોમ્પિટિશનની વાત છે, એટલા માટે અહીંયા ધ આર્ટિકલ મુકાય છે. કઈ કોમ્પિટિશન? વોલીબોલ કોમ્પિટિશન. બરાબર, એટલે જ્યારે કોઈ પણ વસ્તુની વાત કરવામાં આવતી હોય અને એ વસ્તુ જે નિશ્ચિત છે, બરાબર, એના વિશેનું કમ્પ્લીટ પર્ટિક્યુલર બતાવે છે, સ્પેસિફિક વસ્તુ બતાવે છે, એટલા માટે અહીંયા આપણે ધ આર્ટિકલ મુકાય છે. એટલે ધ આર્ટિકલ ક્યારે મુકાય છે? પર્ટિક્યુલર અને સ્પેસિફિક વ્યક્તિ વસ્તુ સાથે આર્ટિકલ ધ મુકાય છે. ક્લિયર? Indefinite articles a or n. The children are playing a game outdoors. બાળકો આઉટડોર્સની અંદર રમત રમી રહ્યા છે, અને કે બહાર રમત રમી છે. ઇટ રિફર્સ એની ગેમ, એ કોઈ પણ રમત રમી શકે છે ત્યાં બહાર. બરાબર, એટલા માટે એ આર્ટિકલ એ મૂકવામાં આવે છે. એ તો આપણે ધ્યાન રાખવાનું કે અનિશ્ચિતતા કે નિશ્ચિત છે ધ્યાન રાખવાનું છે, પણ સાથે સાથે આ ખાસ યાદ રાખવાનું કે વ્યંજન હોવું જરૂરી છે. તો આર્ટિકલ એ મૂકાય છે. જો અહીંયા સ્વર હોત તો આર્ટિકલ એન મુકાય, પણ એ પણ ખાસ યાદ રાખવાનું કે બોલાતો પણ હોય અને લખાતો પણ હોય.
ઓકે, અહીંયા ગેમની અંદર બોલાય પણ છે વ્યંજન અને લખાય પણ વ્યંજન છે, એટલે આર્ટિકલ એ આવે છે. ધ આર્ટિસ્ટ ઇઝ પેઇન્ટિંગ અ પિક્ચર, અહીંયા એ આર્ટિકલ આવ્યો. કલાકાર ચિત્ર દોરી રહ્યો છે. કયું ચિત્ર? કોઈ પણ ચિત્ર હોઈ શકે છે, બરાબર. એટલા માટે ત્યાં આર્ટિકલ આપણે એ મૂક્યું છે, ત્યાં ધ આર્ટિકલ આવે નહીં. તો ધ આર્ટિકલ ક્યારે મુકાય? આ ખાસ યાદ રાખજો. ધ આર્ટિકલ નેમ ઓફ ધ રિવર્સ, ઓશન, સી, નદી, સમુદ્ર, દરિયા ના નામ આગળ આર્ટિકલ ધ મુકાય છે. નેમ ઓફ ધ ડિરેક્શન, દિશાઓના નામ આગળ આર્ટિકલ ધ મુકાય છે. નેમ ઓફ પાર્ટ્સ ઓફ ધ વર્લ્ડ, દુનિયાના જે પાર્ટ્સ પડેલા છે એના આગળ આર્ટિકલ ધ મુકાય છે. નેમ ઓફ ધ ડેઝર્ટ્સ એન્ડ ફોરેસ્ટ, રણ અને જંગલોના નામ આગળ આર્ટિકલ ધ મુકાય છે. નેમ ઓફ ધ સેન્ચુરી, અભયારણ્યના નામ આગળ આર્ટિકલ ધ મુકાય છે. આ ખાસ યાદ રાખવાનું કે આર્ટિકલ ધ ક્યારે મુકાય છે? કે પ્રોપર નામ હોય ત્યારે, કે પછી નદી હોય, સમુદ્ર હોય, દરિયો હોય, દિશા હોય અને પૃથ્વીના ભાગ હોય, અથવા રણ હોય, જંગલ હોય અને અભયારણ્ય, ત્યાં તમારે આર્ટિકલ ધ મુકાય છે. જેમ કે ધ રેડ સી. ધ રેડ સી ઇઝ અબાઉટ 2200 કિલોમીટર લોંગ. અહીંયા જે રેડ સી છે એ 2200 કિલોમીટર લાંબો છે, એને કે અહીંયા નિશ્ચિત એની શું છે? લંબાઈ છે રેડ સીની, એટલા માટે આર્ટિકલ ધ મુકાય છે. એટલે કન્ફર્મ થઈ ગયું કે ધ આર્ટિકલ ક્યારે મુકાય છે? માત્ર ને માત્ર નિશ્ચિત જગ્યાએ આગળ આર્ટિકલ ધ મુકાય છે. જેમ કે ધ નર્મદા રિવર. ધ નર્મદા રિવર ઇઝ ઓલ્સો નોન એઝ લાઈફ ઓફ એમપી, કે નર્મદા નદી છે એ મધ્યપ્રદેશની જીવનદોરી સમાન છે, એટલા માટે આર્ટિકલ ધ મુકાય છે. એટલે આપણે કન્ફર્મ યાદ રાખવાનું કે કોઈ પણ નદીનું નામ હોય, યા દિશાનું નામ હોય, પૃથ્વીના ભાગના નામ હોય, રણ કે જહાજના નામ હોય, યા કોઈ અભયારણ્યના નામ હોય, અને કે મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ એટલે કે સંગીતના સાધનો નામ આગળ આર્ટિકલ ધ મુકાય છે. ફોર એક્ઝામ્પલ દઈએ જુઓ, આઈ પ્લે ધ ગિટાર, હું ગિટાર વગાડું છું, ત્યાં તમે આર્ટિકલ ધ મૂકી શકો છો, બરાબર. આ ખાસ તમારે યાદ રાખવાનું છે. અહીંયા તમે સમજો, મેરી આઈ બોટ એ સીડી પ્લેયર એન્ડ એ ટીવી યસ્ટરડે. અહીંયા આર્ટિકલ એ મુકાય છે. તમને એમ થતું હશે કે આ તો ભૂતકાળની વાત છે, તો અહીં આર્ટિકલ ધ કેમ ના મુકાય? પણ એ કે મેરીએ કીધું મેં સીડી પ્લેયર અને એક ટીવી ખરીદ્યું ગઈકાલે. હવે સીડી પ્લેયર કે ટીવી એનું કોઈ નામ નથી, બરાબર. કોઈ પણ એને સીડી પ્લેયર ખરીદ્યું હોય, પછી ઓનિડાનું હોય કે પછી સેમસંગનું હોય કે સેમસંગ હોય કે ચાઇનાનું હોય, અથવા ટીવી પણ કોઈ બની શકે. એટલા માટે અનિશ્ચિતતા બતાવે છે કે કયું સીડી પ્લેયર અને કયું ટીવી, એટલા માટે આર્ટિકલ એ મુકાય છે. પણ અહીંયા તમે હેરી પ્રશ્ન પૂછે, હેરી વોઝ ધ સીડી પ્લેયર એક્સપેન્સિવ? હેરી પૂછે છે કે તમને સીડી પ્લેયર મોંઘું હતું? એટલે અહીંયા તમે યાદ રાખવાનું કે સામાન્ય રીતે કે એ અને એન જે રહ્યું ને, બરાબર, એ એવા પર્સનની વખત મુકાય છે કે જેની તમે પહેલી વાર વાત કરતા હોય, ફર્સ્ટ ટાઈમ વાત કરતા હોય. પણ એ વ્યક્તિને તમે જ્યારે બીજી વાર વાત કરો ત્યાંની એ નિશ્ચિત થઈ જાય છે, એટલે આર્ટિકલ ધ મુકાય છે, બરાબર. એટલે મેરીએ જ્યારે પહેલી વાર વાત કરી ત્યારે અનિશ્ચિત હતું, પણ આ ટીવીની અને જે સીડી પ્લેયરની વાત એને ફરી વાર કરી, એટલે માટે અહીં આર્ટિકલ ધ મુકાય છે, બરાબર. આ યાદ રાખવાનું. દાખલા તરીકે તમે એક એક્ઝામ્પલ આપીને બીજું સમજાવું. એન એન્ટ ઇઝ રેડ. એન એન્ટ ઇઝ રેડ. એક કીડી છે, લાલ છે. હવે એ જ વાક્યને બીજી વાર આપણે ઉપયોગ કરી, ધ એન્ટ ઇઝ ડેન્જર. કીડી ઘાતકી છે, બરાબર. એટલે એક ને એક નાઉન્સનો ઉપયોગ બીજી વાર થાય ત્યારે એ બીજા નાઉન્સની આગળ તમારે ધ આર્ટિકલ જ મૂકવો પડે છે, ત્યાં બીજો એ કે એન મુકાય નહીં. આ કન્ફર્મ તમે યાદ રાખજો. We use AN with prices, frequency and speeds. આપણે પ્રાઇસ, કિંમત, ફ્રીક્વન્સી જે અવારનવાર વાત થતી હોય અને સ્પીડ્સ હોય, ઝડપ હોય, ત્યાં તમે આર્ટિકલ એ કે એન મૂકી શકો છો. ત્યાં તમારે ધ આર્ટિકલ મૂકવાની જરૂર નથી. ફોર એક્ઝામ્પલ, ઇટ કોસ્ટ એ $2 a liter. ઓકે, એટલે એ આર્ટિકલ એ મુકાય છે. ફ્રીક્વન્સી, I drink about 3 cups of coffee a day.
હું દિવસમાં 3 કપ જેટલી કોફી પીઉં છું. એટલે કે આ અવારનવાર બનતી ઘટના છે, સાદા વર્તમાનકાળની અંદર ઘટના છે. એટલે સામાન્ય રીતે કે સાદા વર્તમાનકાળની જે ઘટના હોય, જે ફ્રીક્વન્સી બતાવતી હોય, એની અંદર તમે આર્ટિકલ એ મૂકવાનો રહે છે. ત્યાં આર્ટિકલ ધ મુકાય નહીં, એ તમારે કન્ફર્મ યાદ રાખવાનો છે. સ્પીડ્સ, યુ આર ડ્રાઇવિંગ એટ 90 miles an hour, યાની કે જો ઝડપની વાત થતી હોય ત્યાં પણ તમારે આર્ટિકલ એ કે એન મૂકવાનો છે. આપણે આગળ વાત કરીએ પ્રમાણે કે સ્વર આવે ત્યારે આર્ટિકલ એન મૂકવાનું છે. અહીંયા એચ છે એ વ્યંજન છે પણ સાયલેન્ટ છે, એટલે અહીંયા બોલાય છે અવર, એટલે અહીંયા આર્ટિકલ એન મૂકવામાં આવેલ છે. અને તમને જો મારો વિડીયો પસંદ પડ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, અને ચેનલ પર પ્રથમ વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને નોટિફિકેશનને ઓન કરી દેજો. અને ડિસ્ક્રિપ્શનમાં આપેલ જે ખાલી જગ્યા છે તેને તમે જવાબ કમેન્ટ કરો, અને જવાબ હું વાંચીને સાચા કે ખોટા તેનો જવાબ હું તમને કમેન્ટમાં આપીશ. ધન્યવાદ.